ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈ પળે પળના અપડેટ આપના સુધી ઝી 24 કલાક પહોંચાડી રહ્યું છે ત્યારે એક વધુ સમાચાર મહત્વપૂર્ણ વડોદરાથી જે અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે। વિવિધ વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે। 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે તો ધીમી ધારે વરસાદ વરસતો હોવા છતાં પણ અમુક વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને 4 દરવાજા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। વડોદરામાં એક વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે। ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે પરંતુ જે રીતની આગાહી છે 48 કલાકમાં આ વરસાદની ગતિ વધી પણ શકે છે તો ધીમી ધારનો વરસાદ હોવા છતાં પણ વડોદરાના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। તુષાર પટેલ વડોદરાથી સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાયા છે। તુષાર, વડોદરાના કયા કયા વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે અને હાલ શું સ્થિતિ છે? ચોક્કસથી નિશ્ચિત મહત્વનું છે જે રીતે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડતો ત્યારબાદ વડોદરામાં પણ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો પ્રમાણે થોડીક જ વારમાં ધીમી ધારથી વરસાદ શરૂ થયો છે। શહેરના અનેક વિસ્તારો જેવા કે અલકાપુરી, ફતેગંજ, સયાજીગંજ, વાઘોડિયા રોડ સહિત અકોટા જેવા વિસ્તારોની અંદર આજે વરસાદ છે ધીમી ધારે શરૂ થયો છે। પરંતુ નિશ્ચિત જે રીતે ગઈકાલે વરસાદ ખાબક્યો હતો અને જે વરસાદની ગતિ હતી તેને લઈને વડોદરાના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। ખાસ કરીને વડોદરાનો જે 4 દરવાજા વિસ્તાર કહેવાય કે તે વિસ્તાર મુખ્યત્વે શહેરના તમામ રાજમાર્ગોને જોડતો વિસ્તાર છે અને ત્યાંથી અવર જવર પણ વધારે હોય છે। વિસ્તારની અંદર કાલે પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક 4 થી 5 કલાક સુધીની ટ્રાફિકની જે અડચણ હતી એ પણ વાહન ચાલકોને ભોગવવાનો વારો આવ્યો હતો। ત્યારે અત્યારે જે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે તે જોતા ચોક્કસથી કહી શકાય એક તરફ વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે, બીજી તરફ 48 કલાકની અતિથી અતિ ભારે વરસાદની આગાહી છે। ત્યારે ચોક્કસથી આવનારા સમયની અંદર વડોદરાની અંદર મુશ્કેટાટ વરસાદ પડે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે। જી નિશ્ચિત। તુષાર, ધન્યવાદ સમગ્ર જાણકારી માટે। તો વડોદરામાં ધીમી ધારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે।